સ્માર્ટ સિટી અમદાવાદમાં વરસાદ પછી રસ્તાઓની બિસ્માર હાલત છે। શાંતિપુરા સર્કલ પાસે આરસીસી અને ડામર રોડ વચ્ચેથી તૂટ્યો છે। રસ્તા પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અગાઉ ડામર રોડ પર વારંવાર ખાડા પડતા તંત્રએ આરસીસી રોડ બનાવ્યો હતો। આરસીસી રોડનો પણ અમુક ભાગ તૂટી પડતા વાહન ચાલકો હેરાન પરેશાન છે। તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવા માટે વાહન ચાલકોએ માંગ કરી છે। અમદાવાદમાં ગુરુવારથી રવિવાર સુધી વરસાદે ખૂબ જોરદાર બેટિંગ કરી। બેટિંગના કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, પાણી ભરાઈ ગયું હતું। ત્યારબાદ હવે આજે વરસાદે વિરામ લીધો છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના આ રિંગ રોડના આ દ્રશ્યો છે કે જ્યાં કહી શકાય કે ભારે વરસાદના કારણે જે રસ્તો છે તે રસ્તો તૂટી ગયો છે। સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ જે ચાર રસ્તા છે તે શાંતિપુરા સર્કલના આ ચાર રસ્તા છે કે જ્યાં પહેલા ખૂબ જ ખાડા પડતા હતા અને ત્યારબાદ ઓડા દ્વારા અહીંયા આરસીસી રોડ બનાવવામાં આવ્યો। આરસીસી રોડ બનાવવામાં આવ્યો પરંતુ જે પેચિંગ કામ થવું જોઈએ તે યોગ્ય રીતે કામ થયું નથી, જેના કારણે આરસીસી રોડ અને ડામર રોડ વચ્ચે એક મોટો ગેપ પડી ગયો છે। અને તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખૂબ જ દયનીય પરિસ્થિતિ કહી શકાય કે કેટલો ગેપ છે હું તમને બતાવું છું। તો કે આખો હાથ એટલે કે 4 આંગળ આવી જાય તેટલો આ ગેપ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે। અને આ જે વાહનો અહીંયાથી જે પસાર થાય છે તે વાહનો પણ પછડાટ ખાઈને અહીંયાથી પસાર થાય છે, જેથી વાહનોમાં પણ ખૂબ મોટું નુકસાન આવી શકે તેવું છે, જેના કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન અત્યારે હાલમાં થઈ ગયા છે। ત્યારે અહીંયા જે વાહન ચાલક છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। અહીંયાથી તમે વાહન લઈને પસાર થાવ છો, કેવો અનુભવ થાય છે તમને? ખૂબ જ કડવો અનુભવ થયો છે મને। કાલે હું સતત 4 કલાકમાં ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો। એટલો હેરાન કરતી છે કે મને આ સરકાર ઉપર એટલો ગુસ્સો આવ્યો કે આ સરકાર ચાલુ જ ના પડે। રોડ ખરાબ છે, રોડ તૂટી ગયો, રોડની હાલત એટલી ખરાબ છે કે કોઈ વૃદ્ધ માણસ, કોઈ નાનું બાળક ગમે ત્યારે પડી શકે છે। અને બીજી વસ્તુ કે પબ્લિક ટેક્સ ભરી રહી છે, રોડ ટેક્સ, વાહન ટેક્સ, જીએસટી, આ તમામ વસ્તુનો પબ્લિક ભરી છે, તો ભાઈ પબ્લિક હેરાન થાય છે કેમ? એક પબ્લિક 5 મિનિટ પણ ટ્રાફિકમાં ઊભું ના રહેવું પડે એની કોઈ સમસ્યા ઉકેલ થતું નથી। આ વારંવાર છે, રોડ ખાડા પડે એટલે ખાડા આવીને મ્યુનિસિપાલિટી એમસી વાળા આવીને પૂરીને જતા રહે, એટલે ફરી એનું રિપીટ ચાલુ રહે। તો પછી એક વાર તમે નિશ્ચય કરો કે પબ્લિકના ખર્ચે બીજી વાર આ વસ્તુ ના પડે। અને તમામ વારે તમે જોઈ શકો છો કે ત્યાં સતત 4 કલાક સુધી ટ્રાફિક થાય છે। અત્યારે હાલમાં બી થશે જ, આગળ કદાચ હાઈવે કદાચ બંધ હશે, એ ગમે એ હોય, પણ તંત્રની જવાબદારી આવે છે કે માણસ 5 મિનિટ પણ ટ્રાફિકમાં સલવાઈ ના જવું પડે। આમ સરકાર, મોદી સરકાર કહે છે કે પેટ્રોલ ડીઝલ બચાવો, પણ માણસ 4 કલાક ટ્રાફિકમાં ફસાઈ જશે તો ક્યાંય પેટ્રોલ ડીઝલ બચવાનું છે? આ જે દ્રશ્યો છે તે શાંતિપુરા સર્કલના આ દ્રશ્યો છે કે જ્યાં લોકો હાલમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। તમને હું બતાવું કે આ એ જ જગ્યા છે કે જ્યાં લોકો અત્યારે વાહનનો પછડાટ ખાઈને આગળ વધી રહ્યા છે। લગભગ 4 આંગળી અંદર જતી રહે એટલો મોટો ખાડો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સરકારે, તંત્રએ જે તે સમયે કામ તો કર્યું, પરંતુ આ કામ ઉપર પણ હવે શંકા ઊભી થઈ રહી છે કે કેવું કામ છે, તકલાદી કામ કર્યું છે, પણ વાત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન આશિષ ટોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।